અમદાવાદની વધુ એક સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય છે। 4 જણા વાંધા પાડ્યા હતા, એ ચારે ચારના વાંધા કોર્ટે કાઢી નાખ્યા, હાઈકોર્ટે કાઢી નાખ્યા અને ચારે ચાર જણને એવું કીધું કે ચલો મકાન ખાલી કરો, મકાન ખાલી કરો, મકાન ખાલી કરો। તો આખી વાત શું છે એ આજે તમને હું બતાવવાનો છું, જણાવવાનો છું। તો તમે મારો વિડીયો છે એ લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો। કોઈ તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને લાગતા વળગતાને આ ફોરવર્ડ કરજો। તો હેલો મિત્રો, હું છું નિકુંજ સોની, લોયર નિકુંજ સોની। હું રિયલ એસ્ટેટ, રેરા, રીડેવલપમેન્ટ અને સોસાયટી બાબતે આપને જ્ઞાન આપતો હોઉં છું। આપે મારા વિડીયો બહુ જ પસંદ કર્યા છે, તો આપનો ખૂબ ખૂબ આભાર। તો હવે આ એપાર્ટમેન્ટની જે રીડેવલપમેન્ટની જે વાત છે એની આપણે શરૂઆત કરીશું। તો વાત એવી છે કે અમદાવાદના નવા વાડજ વિસ્તાર છે, ત્યાં કિરણ પાર્ક કરીને સોસાયટી જે એરિયા છે, ત્યાં લાલભાઈ એપાર્ટમેન્ટ નામના વર્ષો જૂના, લગભગ 30-40 વર્ષ જૂના એપાર્ટમેન્ટ છે અને એમાં 48 જેટલા ફ્લેટો છે। અને ફ્લેટનું કહેવાય ને કે હું તમને આ ફોટા મૂકું છું, તમે જોઈ લો, એકદમ ખંડેર હાલતમાં થઈ ગયા હતા। આમ સ્લમ ક્વાર્ટર્સ હોય ને એ રીતના ખંડેર હાલતમાં થઈ ગયા હતા અને એનું પછી રીડેવલપમેન્ટની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી। અને એ સોસાયટીના ચેરમેન શ્રી છે કેવલભાઈ છે, એમના અને એમની ટીમ દ્વારા આખી રીડેવલપમેન્ટની પ્રોસેસ હાથ ધરવામાં આવી હતી। અને 48માંથી 44 જેટલા જે સભાસદો છે, ફ્લેટ મેમ્બર, જે લોકોએ એમઓયુમાં મંજૂરી આપી દીધી હતી અને એમઓયુ પ્રમાણે એ લોકો સહી પણ કરી નાખી હતી। એટલે કહેવાય ને કે 75%થી વધુ સભ્યોની હા હતી। બીજું કે આ એપાર્ટમેન્ટ લગભગ 40 વર્ષ જૂનું છે, 1981માં આઈ થિંક બનેલું, એટલે 25 વર્ષ કરતાં વધુ ઉંમર હતી, એ પણ ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ થઈ ગયો હતો। અને ત્રીજું કે આ બિલ્ડિંગ એટલું બધું ખરાબ થઈ ગયું હતું, મેં તમને અગાઉ ફોટા બતાવ્યા એ રીતે, અત્યારે પણ તમે જોઈ શકો છો કે આ બિલ્ડિંગ એટલું ખરાબ થઈ ગયું હતું કે કોર્પોરેશને પણ એને તોડી પાડવાની કે રિપેરિંગ કરવાની નોટિસો આપી હતી। એટલા માટે એનું રીડેવલપમેન્ટ કરવું અત્યંત જરૂરી બન્યું હતું ને એના માટે એક બિલ્ડરની પસંદગી પણ કરવામાં આવી હતી। પણ એઝ યુઝ્યુઅલ અમુક લોકો એનો વાંધો ઉઠાવ્યો હતો। વાંધા મુખ્ય શું હતા એ તમે ખાસ સાંભળજો, તો આવા વાંધા ટકી શકે કે નહીં અને હાઈકોર્ટે આ બાબતમાં શું કીધું એ બાબતે મારે તમને કહેવાનું છે। તો 4 સભ્યો તેમાંથી એક વાંધો એવો હતો કે બિલ્ડરે માત્ર 1 કરોડ રૂપિયાની બેંક ગેરંટી આપી છે, એટલે કે બિલ્ડર દ્વારા કોઈ ફોલ્ટ થાય તો માત્ર 1 કરોડ રૂપિયા મળે સોસાયટીની, એવી વાત છે। તે લોકો કીધું કે 6 કરોડ રૂપિયાની બેંક ગેરંટી મળવી જોઈએ। પછી બીજી એક એવી બાબત હતી કે ભાડા, થર્ડ પાર્ટીને કંઈક ભાડા આપવા બાબતની એક ક્લોઝ બનાવ્યો હતો। એ ક્લોઝ એ લોકોને મંજૂર નહોતો, એટલે એ લોકો કોઈ કાળે રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં જોડાતા નહોતા। અંતે સોસાયટીએ તમામ સમજાવવાના પ્રયાસો કર્યા અને એ લોકો માન્યા નહીં, એટલે પછી સોસાયટીએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરીને પિટિશન કરી તો જે ઓબ્જેક્ટરો છે, વાંધાવાળા છે, એ લોકોની જે દલીલો એટલી બધી લૂલી હતી કે હાઈકોર્ટે કોઈ સાંભળ્યું નહીં। હાઈકોર્ટે એવું કીધું કે આ લોકો જે દલીલો કરી છે એ કોઈ જાતના કહેવાય ને કે આધાર પુરાવા વગરની દલીલો છે, એ માની શકાય એવી નથી। આ બેંક ગેરંટી નહીં લેવાથી અથવા તો આ ભાડા કરારની જે પણ ભાડુઆતને આપવાની જે પણ વાત છે, એના કારણે સોસાયટીને શું નુકસાન જાય છે એ બાબતનો એણે કોઈ જ ઉલ્લેખ કરેલો નથી। આ ઉપરાંત બિલ્ડરને આ મકાન આપવાથી શું નુકસાન થઈ શકે છે એ બાબતનું પણ કોઈ એમણે ગ્રાઉન્ડ લીધા નથી। એટલે આ ઉપરાંત સોસાયટીએ જે સેક્શન 41 એક્ટ છે, 41A છે, ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ, એ મુજબની તમામ પ્રક્રિયાઓ પૂરી કરેલી છે। એટલે ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટની કલમ 41A મુજબની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને 75%થી વધારે લોકો સંમત હોય તો પછી સોસાયટીને રીડેવલપમેન્ટમાં જતી રોકી શકાય નહીં। અને હાઈકોર્ટે આ તમામ વાંધા પગાવી દીધા અને એમણે કીધું કે ચલો મકાન ખાલી કરો અને મકાન ખાલી કરવાનો આદેશ આપ્યો છે। તો મિત્રો, આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું જ્ઞાન મળ્યું હશે અને તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી અને જરૂરથી પૂછજો।